નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય કોટડિયા, એમજે સ્વામિનારાયણ હાઈસ્કૂલ પ્રભાસ પાટણ. આજે તમારી સમક્ષ ધોરણ 10 ની અંદર 14મું ચેપ્ટર છે આપણે આંકડાશાસ્ત્ર, તેનો અભ્યાસ કરીશું. આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપણે 9મા ધોરણની અંદર પણ આવી ગયું છે અને પ્રાથમિક શાળામાં પણ આપણે આંકડાશાસ્ત્ર વિશે થોડો ઘણો અભ્યાસ કરેલો છે. આંકડાશાસ્ત્રની અંદર આપણે 3 વસ્તુ શીખવાની છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જો મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મધ્યકની સંજ્ઞા છે x બાર, મધ્યસ્થની સંજ્ઞા છે m અને બહુલકની સંજ્ઞા છે z. પહેલા તો આ 9મા ધોરણની આપણે થોડીક માહિતી મેળવી લઈએ, પછી આપણે 10મા ધોરણમાં આવીએ. આંકડાશાસ્ત્રની અંદર 9મા ધોરણની અંદર જે 3 વસ્તુઓ આપણે શીખી ગયા તેના 3 સૂત્રો આવતા હતા. પહેલું મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આંકડાશાસ્ત્રની અંદર કોઈ પણ આપણને માહિતી આપેલી હોય, ડેટા એકઠો કરવાનો હોય, એ માહિતીનું 2 પ્રકારે આપણે વર્ગીકરણ કરીએ છીએ: એક વર્ગીકૃત માહિતી અને એક અવર્ગીકૃત માહિતી. 9મા ધોરણની અંદર આપણે મોટે ભાગે અવર્ગીકૃત માહિતી વિશે અભ્યાસ કર્યો હતો. તો અવર્ગીકૃત માહિતી જ્યારે આપણને આપેલી હોય, દાખલા તરીકે એક વિદ્યાર્થીના બધા વિષયમાં મેળવેલા માર્ક્સ છે અને એનો આપણે મધ્યક શોધવો છે, તો એ અવર્ગીકૃત માહિતી છે. આ અવર્ગીકૃત માહિતીનો મધ્યક આપણે કઈ રીતે શોધી શકીએ? વર્ગીકૃત માહિતીની આપણે 10મા ધોરણમાં ખાસ કરીને અભ્યાસ કરવાનો છે અને 3 વસ્તુ આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક વર્ગીકૃત માહિતીની અનુસાર કઈ રીતે શોધી શકાય તે શીખવાનું છે. અહીંયા આપણે ધોરણ 9 ની વાત કરીએ તો મધ્યકને x બાર વડે દર્શાવાય. એને આપણે સાદી ભાષામાં સરાસરી પણ કહીએ છીએ. પ્રાથમિક શાળામાં આપણે શીખી ગયા સરાસરી. તો સરાસરી એટલે કે મધ્યક બરાબર આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. જો મધ્યકનું સૂત્ર હતું આપણે મધ્યક x બાર બરાબર સૂત્ર બને છે સિગ્મા xi ના છેદમાં n, અથવા તો બીજું આવું સૂત્ર હતું સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. 9મા ધોરણનું સૂત્ર પણ છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. અવલોકનો આપ્યા હોય, અવલોકનોની સંખ્યા આપી હોય, એટલે કે અવલોકનોની આવૃત્તિ આપી હોય. આવૃત્તિ fi એટલે આવૃત્તિ છે, આવૃત્તિનો અને જે અવલોકન આપ્યું બેનો ગુણાકાર કરવાનો અને છેદમાં અવલોકનોની કુલ સંખ્યા એના વડેનો ભાગાકાર કરીએ એટલે આપણને મધ્યક મળે. આ 9મા ધોરણનું હતું. મધ્યસ્થ, મધ્યસ્થને m વડે દર્શાવાય છે. 9મા ધોરણમાં મધ્યસ્થ શોધવાની આપણે 2 રીત આપી હતી. એક, જો n બરાબર અયુગ્મ હોય. હવે n બરાબર અયુગ્મ એટલે એકી સંખ્યા આપણને ખબર છે. જો આપેલા અવલોકનો એકી સંખ્યામાં હોય, એટલે કે 7 અવલોકનો આપ્યા હોય, 9 આપ્યા હોય, 11 આપ્યા હોય, ત્યારે આપણે એનો મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય? તો ત્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે મધ્યસ્થ m બરાબર n + 1/2 મું અવલોકન. એટલે કે માનો કે આપણને 9 અવલોકનો આપ્યા છે, તો 9 ની અંદર એક ઉમેરવાનું અને છેદમાં 2 એટલે 9 ને 1 10, 10 ને 2 વડે ભાગીએ એટલે 5મું અવલોકન આપણું છે એ આપણું મધ્યસ્થ કહેવાય. પણ મધ્યસ્થ શોધવામાં ધ્યાન રાખવાનું હતું કે પહેલા તો આપણે જે અવલોકનો આપ્યા હોય ને અવલોકનોને કાં તમારે ચડતા ક્રમમાં ગોઠવવા પડે ને કાં ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે. મોટે ભાગે આપણે ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવી દઈએ અને પછી એનો મધ્યસ્થ શોધી શકાય છે. બીજું સૂત્ર એમાં જો n બરાબર યુગ્મ હોય, એટલે કે આપેલા અવલોકનો જો બેકી સંખ્યામાં હોય, તો આપણે એનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન એને 2 વડે ભાગાકાર કરવાનો. દાખલા તરીકે 10 અવલોકનો આપ્યા છે, તો 10 ને 2 વડે ભાગીએ એટલે 5મું અવલોકન વત્તા 5 વત્તા 1 એટલે કે 6થું અવલોકન. એટલે કે તમારે 5મા અવલોકન અને 6થા અવલોકનનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગાકાર કરવાનો. એ તો આપણે 9મા ધોરણમાં દાખલા આવતા જ ત્યાં શીખી ગયેલા છીએ. તમે જાતે પણ એના પ્રમાણના દાખલા આપણે ગણી શકીએ છીએ. બહુલક કોને કહેવાય? તો એ પણ આપણે 9મા ધોરણમાં એવું આપેલ અવલોકનમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. પ્રાથમિક શાળામાં આપણે શીખી ગયા કે આપણને જે અવલોકનો આપ્યા હોય એમાં સૌથી વધારે વખત કયો પ્રાપ્તાંક આવે છે એને આપેલ માહિતીનું બહુલક કહેવામાં આવે છે. આ તો આપણું 9મા ધોરણનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બીજું 9મા ધોરણમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક આપણે શીખી ગયા ત્યારે આપણે એક બીજી વસ્તુ વર્ગની પણ વાત આવતી હતી કે જે વર્ગ આપણે કરીએ છીએ એ વર્ગમાં આપણે શું શું શીખવાનું હતું. તો એના વિશે પણ થોડીક પહેલા માહિતી લઈ લઈએ, પછી આપણે 10મું ધોરણનું સ્ટાર્ટ કરીએ આંકડાશાસ્ત્ર. તો કોઈ પણ વર્ગ આપણને આપેલો હોય તેના ઉપરથી આપણને કેટલી વસ્તુ આવડવી જોઈએ. દાખલા તરીકે મારી પાસે એક વર્ગ છે 11 થી 20.
જો આપણને 9મા ધોરણમાં આવી ગયું છે, આ એક વર્ગ આપણને આપેલો છે 11 થી 20. તો આમાં કેટલી વસ્તુઓ આપણે શીખવાની છે કોઈ પણ વર્ગની અંદર? તો કે પહેલા તો અધઃસીમા, પછી ઉધ્વસીમા, પછી અધઃસીમા બિંદુ, પછી ઉધ્વસીમા બિંદુ, પછી મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ. એટલી વસ્તુ આપણને કોઈ પણ વર્ગ આપેલો હોય તો આપણને આવડવી જોઈએ. દાખલા તરીકે અહીંયા વર્ગ છે આપણી પાસે 11 થી 20. તો 11 થી 20 વર્ગની અંદર અધઃસીમા કઈ? અધઃ એટલે ઉપરની સીમા, આગળની સીમા. અધઃ એટલે આગળની સીમા, તો કે 11. ઉધ્વ સીમા, ઉધ્વ એટલે ઉપર એટલે કે પછીની સીમા, તો કે 20. જો આપણે જે બે વર્ગમાં જે બે સંખ્યા આપી હોય તેમાં પહેલી જે સંખ્યા છે એને અધઃસીમા કહેવાય, પછીની સંખ્યા છે એને ઉધ્વસીમા કહેવાય. અધઃસીમા બિંદુ કોને કહેવાય? તો જે આપણને ઉધ્વસીમા અધઃસીમા આપેલી છે આપણને, એ અધઃસીમામાંથી 0.5 બાદ કરવાના, એટલે કે 11 માંથી 0.5 જઈને એટલે તમારે જવાબ આવે 10.5. તો આપેલ વર્ગનું અધઃસીમા બિંદુ તો કે 10.5 આવે. ઉધ્વસીમા બિંદુ તો જે આપણને ઉધ્વસીમા આપેલી છે એમાં 0.5 ઉમેરવાના, 20 + 0.5 તો કે 20.5. મધ્ય કિંમત તો કે મધ્ય કિંમતનું સૂત્ર છે, યાદ રાખી લેજો, અધઃસીમા વત્તા ઉધ્વસીમા એને ભાગ્યા 2. જો કોઈ આપણે અહીંયા 15મા 14મા ચેપ્ટરની અંદર બધા દાખલાની અંદર મધ્ય કિંમત શોધવાની આવશે જ, વર્ગવાળા દાખલા આવશે એટલે. તો મધ્ય કિંમત તો આપણે શોધતા આવડવી જ જોઈએ. અધઃસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગવાનો. તો 11 અને 20 નો સરવાળો કરીએ એટલે આપણે ખબર છે કે 31 થાય. 31 ને 2 વડે ભાગીએ એટલે 15.5. તો આપેલ વર્ગની મધ્ય કિંમત છે એ 15.5 આવશે. હવે વર્ગ લંબાઈ કોને કહેવાય? તો વર્ગ લંબાઈનું પણ સૂત્ર છે, ઉધ્વસીમા બિંદુમાંથી અધઃસીમા બિંદુ સુધી બાદ કરી દેવાનું છે. જો એની વર્ગ લંબાઈ ગણે જોઈને ડાયરેક્ટ એમ કે આમાં બેમાં કેટલો ગાળો હશે? તો કે 9 નો નથી, 10 નો ગાળો છે વર્ગ લંબાઈ. વર્ગ કઈ રીતે આપેલો છે તે જોવાનું. આપણે ઘણી વખત દાખલા આવ્યા 0 થી 10, 10 થી 20, 20 થી 30, ઘણી વખત આવું આપ્યું છે 11 થી 20, 21 થી 30, 31 થી 40. તો બંને જગ્યાએ છે ને વર્ગ લંબાઈ 10 જ છે, યાદ રાખવાનું ખાસ. તો અહીંયા 20.5 માંથી 10.5 થી બાદ કરવાનું છે એટલે કે વર્ગ લંબાઈ 10 આવશે. તો પહેલા તો આપણને 9મા ધોરણની આ માહિતી છે કે કોઈ પણ વર્ગ આપેલો હોય તો એના ઉપરથી આપણે એ વર્ગ ઉપરથી આપણે કઈ રીતે અધઃસીમા, ઉધ્વસીમા, અધઃસીમા બિંદુ, ઉધ્વસીમા બિંદુ, મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ થી શોધી શકીએ છીએ. એટલું આપણને આવડી જાય પછી આપણે 10મા ધોરણનું સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 15.1 મધ્યક કઈ રીતે શોધી શકાય તેની વાત કરીએ. પણ એ પહેલા મધ્યક શોધવાના 3 સૂત્રો છે. એક સાદી રીત, એક ધારેલા મધ્યકની રીત અને એક પદ વિચલનની રીત. ત્રણેયના સૂત્ર આપણે અહીંયા લખશું અને ત્રણેય રીતે કઈ રીતે મધ્યક શોધી શકાય તે આજના પીરિયડમાં આપણે જોશું. ચાલો હવે આપણે મધ્યકના સૂત્રો લખીએ. પહેલું સૂત્ર છે મધ્યક શોધવાની 3 રીત: સાદી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. એમાં પેલું સાદી રીતે મધ્યક કઈ રીતે શોધી શકાય? તો આપણે 9મા ધોરણમાં સૂત્ર આવતું હતું તે જ રીતે અહીંયા પણ છે. x બાર બરાબર સિગ્મા fi છેદમાં સિગ્મા fi. જો સૂત્ર ત્રણેય 5-5 વખત લખવાના છે ચોપડામાં અને ત્રણેય સૂત્ર આપણે પાકા કરવાના છે. સાઈડમાં જે માહિતી આપી તે પણ લખવાની છે કે જ્યાં x બાર એટલે શું? તો કે મધ્યક છે. સિગ્મા fi xi માં fi શું છે? તો કે જે આપણને વર્ગ આપ્યો એની આવૃત્તિ છે. xi શું છે? તો કે જે આપણને વર્ગની મધ્ય કિંમત છે, જે વર્ગ આપ્યો એની મધ્ય કિંમત આપણે શોધવાની આવશે એટલે એની મધ્ય કિંમત છે. સિગ્મા fi શું છે? તો કે સિગ્મા fi એટલે n. n એટલે કુલ આવૃત્તિ, જે આપણે આવૃત્તિ છે એનો સરવાળો કરવાનો તમારે છેલ્લે, એટલે કુલ આવૃત્તિ આવે ને આપણે n કહેવાય અથવા તો સિગ્મા fi કહેવાય. fi એટલે આવૃત્તિ. બીજી રીત ધારેલા મધ્યકની રીત, એટલે કે આમાં તમારે જે મધ્ય કિંમત આપણે શોધશું ને એમાંથી કોઈ પણ એકને મધ્યક ધારી લેવાનું છે અને એ રીતે આપણે બહુલક મધ્યસ્થ
મધ્યક કઈ રીતે શોધી શકાય? તો એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. અહીંયા પણ x બાર એટલે મધ્ય કિંમત છે, a એટલે નવું આવ્યું આપણે તો એની કિંમત જ લીધી જ ખાલી. a એટલે ધારેલો મધ્યક છે, આપણે મધ્યક ધારી લીધો હોય તે જ. સિગ્મા fi એટલે આપણે જે અહીંયા લીધું હતું તે જ છે. di એટલે નવું સૂત્ર આવ્યું, di બરાબર xi માઈનસ a. દાખલા ગણશો ને એટલે તમને ખ્યાલ આવશે તે બધો જ. ત્રીજું સૂત્ર છે પદ વિચલનની રીત. તો એની અંદર ખાસ સૂત્ર આના જેવું જ છે, જુઓ તમે ધારેલા મધ્યકની રીત જેવું. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi અને di ની જગ્યાએ ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા એક a ચાય વધારાનો આવ્યો. તો ui શું છે અહીંયા? જેમ અહીંયા di બરાબર xi માઈનસ a હતો, એ તો શું છે તો કે આપણે લખી નાખ્યું ધારેલો મધ્યક છે. x બાર શું છે તો કે મધ્યક છે, fi તો કે આવૃત્તિ છે. ui બરાબર સૂત્ર શું છે તો કે ui એટલે xi માઈનસ a છેદમાં h સૂત્ર આવશે. xi માઈનસ a છેદમાં h ui નું સૂત્ર છે. h શું છે તો કે h એટલે આપેલા વર્ગની જે આપણને બધા વર્ગની સમાન વર્ગ લંબાઈ હોય ને એને આપણે h કહીએ છીએ, સમાન વર્ગ લંબાઈ. તો ત્રણ સૂત્રની મદદથી આજે આપણે મધ્યકનો એક દાખલાની રકમ લખશું ખાલી, અને એના ઉપરથી આપણે ત્રણ રીતે દાખલો ગણવાનો પ્રયત્ન કરશું. ત્રણેયમાં જવાબ સરખો જ આવશે અને એકદમ સરળ રીત મધ્યકની ત્રણ રીતથી દાખલો આપણને શોધવાનો આવે. પરીક્ષામાં કઈ રીતે ગણી શકાય? 3 માર્ક્સની અંદર પૂછાય જ છે કે મધ્યક વાળો, મધ્યસ્થ વાળો તો બહુલક વાળો, કોઈ પણ એક દાખલો પરીક્ષામાં આવશે. તો પહેલા આપણે મધ્યક પહેલા સાદી રીતે શોધશું, પછી ધારેલા મધ્યકની રીતે શોધશું અને પછી પદ વિચલનની રીતે શોધશું. ત્રણેય સૂત્રો ચોપડીમાં પણ આપેલા છે અને આપણે અહીંયા લખેલા પણ છે. તમારે 5 વખત લખવાના છે, પાકા કરવાના છે. હવે આપણે સ્વાધ્યાય 15.14.1 એનો એક દાખલાની રકમ હું અહીંયા લખીશ. જે નાનો હશે એ ત્રણેય રીતે આપણે શોધવાનો પ્રયત્ન કરશું અને પછી તમારે બીજા દાખલા એ રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો આપણે અહીંયા સ્વાધ્યાય 14.1 માં બીજો દાખલાની રકમ લીધી છે, કારણ કે બીજો દાખલો આપણે ત્રણેય રીતે ગણશું, સાદી રીતે, ધારેલા મધ્યકની રીતે અને પદ વિચલનની રીતે. હવે બીજો દાખલો શા માટે પસંદ કરવામાં આવ્યો છે તો કે તમને ખ્યાલ આવશે કે કઈ રીત આપણા માટે સરળ છે, કે આપણે રકમ કેવી આપી હોય તો આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ તે વાત છે. આપણે પહેલા સાદી રીતે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરેલો છે, પણ જુઓ અહીંયા જે વર્ગ આપેલા છે ને વર્ગની કિંમત મોટી છે, 500 થી 520. બીજા દાખલાની રકમમાં શું કીધું છે કે કોઈ મજૂરો છે એનું દૈનિક વેતન આપણને આપેલું છે કે ભાઈ 500 થી 520 માં કેટલા કારીગરો છે તો કે 12 કારીગરો છે. 520 થી 540 માં કેટલા કારીગરો કામ કરે છે તો કે 14 કારીગરો કામ કરે છે. એમ દરેક કારીગરનું અહીંયા વેતન આપેલું છે, સામે એટલા કારીગરોની સંખ્યા આપેલી છે, કંપનીની અંદર એટલા કારીગરો છે કામ કરે છે. આપણને આ વર્ગ અને આ કારીગરોની સંખ્યા જે વર્ગ છે એ આપણને વર્ગ કહેવાનું છે. પહેલું જે દૈનિક વેતન છે તેને આપણે વર્ગ કહેવાનું છે. કારીગરોની સંખ્યા છે ને આપણે એફઆઈ એટલે કે આવૃત્તિ કહેશું. યાદ રાખજો ખાસ, આ બે વસ્તુ તો દરેક દાખલામાં આપણને આપેલું જ હશે. આના ઉપરથી આપણે પછી દાખલો આગળ કરવાનો છે. તો જ્યારે સૌપ્રથમ કારીગરોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલ હોય ને તો પહેલું કામ આપણે આવૃત્તિનો સરવાળો કરી દેવાનો. તો આ બધાનો તમે સરવાળો કરશો ને એટલે 50 આવશે. તો જાતે દાખલો કરવા બેસો એટલે કેટલી વાર લાગશે એ જોજો તમે, કારણ કે સંખ્યા મોટી છે વર્ગની, એટલે વાત કરીએ છીએ. સાદી રીતે કઈ રીતે કયો દાખલો કઈ રીતે ગણવાની જોજો. જો અહીંયા વર્ગની સંખ્યા નાની હોત ને તો સાદી રીત બહુ સરળ ટૂંકમાં પતી જાય, પણ હવે આમાં કેટલી વાર લાગે છે. હવે આપણે ત્રીજું ખાનું ત્રણેય રીતમાં આવશે. પહેલું વર્ગ વાળું આવશે, બીજું આવૃત્તિ વાળું આવશે, ત્રીજું ખાનું મધ્ય કિંમત. ત્રણેય રીતમાં 3 ખાના તો સેમ છે, પાછળના 2 ખાનામાં જ થોડોક ફેરફાર થશે ત્રણેય રીતની અંદર. આ 3 ખાના તો પેલા દૂરી જ દેવાના, બધામાં સેમ ત્રણેય રીતમાં આવશે. ત્રીજું ખાનું આપણું મધ્ય કિંમત વાળું છે. તો કે મધ્ય કિંમત કોની કહેવાય આપણે વાત કરી હતી. તો મધ્ય કિંમત બરાબર સૂત્ર હતું અધર સીમા વત્તા ઉધ્વ સીમા, એને કેટલા વડે ભાગવાના છે તો કે 2 વડે. એટલે કે આ બેનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગવાનો. 500 ને 520 માં તમે સરવાળો કરો એટલે 1020 આવે. 1020 ને 2 વડે ભાગીએ એટલે 510 આવે. તો પહેલી મધ્ય કિંમત, પહેલા વર્ગની મધ્ય કિંમત 510. પછી તો હવે તેનો ગાળો તો કેવો 20 નો છે, વર્ગ લંબાઈ 20 છે આમાં. તો અહીંયા મધ્ય કિંમતના ગાળામાં પણ પછી 20 નો ફેરફાર આવશે, તફાવત આવશે. તો પહેલાની 510, પછી આની 530, આની 550, આની 570, આની 590. આપણે મધ્ય કિંમત શોધી દીધી.
અહીં સુધી તો તમારે બધા દાખલામાં કરવાનું છે, બધી રીતની અંદર. હવે સાદી રીતની અંદર સૂત્ર આપણું આવું હતું, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો શેની જરૂર પડી હતી કે fi અને xi નો ગુણાકાર. તો આપણું fi છે, આપણું xi છે, આ બેનો ગુણાકાર કરવાનો. જો તમે ચોપડામાં ગુણાકાર કરવા જશો ને એટલે ઘણી બધી વાર લાગશે. 510 ગુણ્યા 12 એટલે 12 ગુણ્યા 51 કરવાનું. 12 ગુણ્યા 51 કરીએ એટલે 612 આવે. પાછળ એક 0 એટલે 0 લગાડી દેવાનું છે. 6120. આ બેનો ગુણાકાર 7420. આ બંનેનો ગુણાકાર 4400. આ બંનેનો ગુણાકાર 6 અને 570 નો ગુણાકાર 3420. 10 અને 590 નો ગુણાકાર 5900. આપણે તો સિગ્મા fi xi, તો સિગ્મા શેની નિશાની છે તો કે સરવાળાની નિશાની છે. ગણિતના સંકેત શેનો સંકેત છે તો કે સરવાળા. સિગ્મા એટલે આ બધાનો સરવાળો કરવાનો. તો બધાનો સરવાળો કરીએ તો 27260 આવે છે. તો 27000 આપણે પહેલા એટલા માટે કરી રાખ્યું છે કે આપણે સમય ન બગડે એટલા માટે વિડીયોની અંદર ખાસ આપણે એક દાખલો વધારે કરી શકીએ. 27260 એવું સિગ્મા fi xi. સિગ્મા fi બરાબર 50 આવ્યા છે. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. સિગ્મા fi xi 27260 એને 50 વડે ભાગવાના છે. તો 0 0 ઉડી ગયા. તો 2726 ને 5 વડે ભાગો એટલે 545.2 આવે છે. તો આપણે મધ્યકની કિંમત આવી 545.2. તો એ સાદી રીતથી કઈ રીતે મધ્યકની કિંમત આવી હોય લખી આપ્યું છે 545.2. કારણ કે આપણે આ જ દાખલો પાછો ધારેલા મધ્યકની રીતે કરવો છે. તો એમાં જવાબ શું આવે છે પણ આપણે જોશું. આ જ દાખલો, આ જ રકમ હવે આપણે ધારેલા મધ્યકની રીતે કરીએ. તો ધારેલા મધ્યકની રીતે આપણે કરવો છે. એના માટે હું થોડુંક પહેલા એના જે 5 ખાના છે એ આપણે દોરી લઈએ, પછી કરીએ ધારેલા મધ્યકની રીતે. ચાલો હવે આપણે ધારેલા મધ્યકની રીતે આ દાખલો રકમ એ જ છે કઈ રીતે ગણી શકાય. જો પહેલા સાદી રીતની અંદર 5 ખાના 4 ખાના આવતા હતા. હવે ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતની અંદર આવા 5 ખાના આવશે. જો 3 ખાના એમને સેમ છે, મેં કાંઈ ફેરફાર કર્યો નથી. આ 2 ખાનામાં જ ફેરફાર થશે હવે છેલ્લા. તો આ પેલા વર્ગ એમને રહેવા દીધા છે, કારીગરોની સંખ્યા એમને છે, મધ્ય કિંમત પણ એમને છે, આપણી શોધેલી છે એ જ છે. હવે ત્રીજું ખાનું, ચોથું ખાનું છે di. di બરાબર આપણે જોયું ધારેલા મધ્યકની રીતની અંદર સૂત્ર હતું xi - a. હવે a એટલે શું તો કે ધારેલો મધ્યક. એનો મતલબ એવો કે આપણે સૌપ્રથમ દાખલામાં મધ્યક સી ધારી લેવું પડે. તો મધ્યકને ધારવો કઈ રીતે અને ક્યાં ધારવો એ ખાસ સમજવાનું છે. જોજો તો કે આપણને કેટલી આ વર્ગો કેટલા આપેલા છે એ જોવાનું ખાસ. પહેલા તો કે 5 વર્ગો આપેલા છે. તો મધ્યક આપણે એવી જગ્યાએ ધારવાનું કે ઉપર નીચે સરખા મધ્યક આપણે વર્ગ છે એ આપણે સરખા વર્ગો છે એ છોડી શકીએ. તો 5 વર્ગો છે તેનો મતલબ એવું કે જો ત્રીજા વર્ગ ઉપર આપણે ધારીએ તો 2 વર્ગ ઉપર વધે, 2 વર્ગ નીચે વધે. 6 વર્ગો હોય તો ત્રીજા અથવા ચોથા ઉપર તમે ધારી શકો. અથવા તો મધ્યક એવી વસ્તુ છે તમે આમાંથી કોઈ પણ જગ્યાએ એ ધારી શકો, પણ આપણે બને ત્યાં સુધી જે મધ્યમાં હોય ને એને ધારવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા 5 વર્ગો આપેલા છે એટલે આપણે ત્રીજા વર્ગ ઉપર ધારશું. 6 વર્ગો હોત તો ત્રીજા અથવા ચોથા વર્ગ ઉપર ધારત. 7 વર્ગો હોત તો આપણે ખબર છે 3 ઉપર છોડત, 3 નીચે છોડત અને ચોથા વર્ગ ઉપર આપણે ધારેલો મધ્યક ધારી શકીએ. તો મધ્યકમાં આ સૂત્ર લાગુ પડે છે. અથવા તો અહીંયા આપણે n બરાબર કેટલા આવ્યા છે જોવાનું 50 અને અડધી કિંમત ક્યાં થાય છે ત્યાં પણ આપણે મધ્યક ધારી શકીએ. મધ્યસ્થમાં આપણે યાદ રાખશું પાછા ત્યારે. પણ અહીંયા મધ્યકની અંદર એવું કોઈ અડધું થવાની કઈ જરૂરિયાત નથી. એટલે તમે આપેલા વર્ગની અંદર કોઈ પણ જગ્યાએ મધ્યક ધારી શકો. પણ સરળતા માટે આપણે વચ્ચે ધારવાનો પ્રયત્ન કરીશું. હવે ધારવાનું કોને કે આપણે ત્રીજા વર્ગમાં ધારવાનું. ત્રીજા વર્ગની જે મધ્ય કિંમત એવી હોય ને આપણી કેટલી છે તો કે 550, એને આપણે ધારેલો મધ્યક ધારી લેવાનો. ધારેલો મધ્યક એટલે a બરાબર 550 પહેલા ધારી લેવાના છે. હવે જો આ ચોથું ખાનું હવે શોધવાનું છે. જે જગ્યાએ આપણે મધ્યક ધાર્યું હોય ને ત્યાં હંમેશા 0 લખી નાખવાનું di. કારણ કે xi માંથી જે જાય, xi એટલે 550 જ છે, 550 માંથી 550 જાય એટલે 0 વધે. હવે અહીંયા di કેટલું આવશે તો કે 530 માંથી 550 જાય, 530 માંથી 550 જાય એટલે -20 વધશે. 510 માંથી 550 જાય xi છે, આપણું xi છે બધી. 510 માંથી 550 જાય એટલે -40 વધશે.
570 માંથી 550 જાય એટલે 20 વધશે, 590 માંથી 550 જાય એટલે 40 વધશે. હંમેશા જે જગ્યા આપણે મધ્યક ધાર્યો હોય ને 0 આવ્યું હોય ને એની ઉપરની કિંમત હંમેશા માઇનસમાં આવશે, નીચેની કિંમત હંમેશા પ્લસમાં આવશે, યાદ રાખવાનું ખાસ. હવે પાંચમું ખાનું છે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર. સાદી રીતની અંદર આપણે એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર કરતા હોય, અહીંયા આપણે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે. એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર જો ઘણી વખત વિદ્યાર્થીઓ આ બેનો ગુણાકાર કરી નાખે છે ફટાફટ. હવે એક્સઆઈ ને ભૂલી જવાનું આપણે, એમાંથી આપણે મધ્યક ધારી લીધો છે. હવે એફઆઈ તો આ જ છે, અને બધામાં યાદ રાખવાનું છે આપણે આવૃત્તિ, એનો ડીઆઈ સાથે ગુણાકાર કરવાનો. અહીંયા ડીઆઈ છે 12 ચોકું તો 48, વત્તે ઓછે ઓછા એટલે 480, 14 દુ 28 એટલે 280 માઇનસ 8 ગુણ્યા 0 એટલે 0, 6 ગુણ્યા 20 એટલે 2 6 12 120, 10 ગુણ્યા 40 એટલે 400. હવે તમારે સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે આ બધાનો સરવાળો કરવાનો. તો સરવાળો કરવામાં ભૂલ ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું. પહેલા માઇનસનો માઇનસ સાથે સરવાળો કરી લેવાનો, પ્લસનો પ્લસ સાથે સરવાળો કરવાનો, પછી એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે ભૂલ ન પડે. હવે માઇનસનો માઇનસ સાથે સરવાળો કરીએ એટલે 760 આવશે. હવે એનો સરવાળો કરીએ એટલે 520 આવશે. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા પહેલા બાદ કરી દેવાની. 760 માંથી 520 જાય એટલે 240 વધશે, પણ મોટી સંખ્યાની નિશાની અહીંયા માઇનસ છે એટલે માઇનસ 240 વધે. હવે આપણું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ, ધારેલા મધ્યકની રીત વાળું. તમે પાકું કરેલું જશે એટલે યાદ આવી જશે આપણને. તો a બરાબર કેટલા લખવાનું છે? એટલે કે 550. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું લખવાનું છે? એટલે કે માઇનસ 240. એફઆઈ કેટલું લખવાનું છે? સિગ્મા તો કે 50. અહીંયા આપણે શોધેલું જ છે એફઆઈ 50. 0 0 ઉડી ગયા, 550 એમને જ લખવાના. વત્તે ઓછે ગુણાકાર છે એવા બે, તો વત્તે ઓછે તો કે ઓછા, 24 ને 5 વડે ભાગવાના એટલે 5 ચોકુ 20, 4 વિધા એટલે 40, 8 પંચા 40, તો 24 ને 5 વડે ભાગીએ એટલે 4.8. 550 માંથી 4.8 બાદ કરીએ એટલે 545.2 વધે. જો આમાં ધારેલા મધ્યકની રીતમાં પહેલી રીત કરતા ફાયદો શું થયો? ત્યાં તમારે આ બેનો ગુણાકાર કરવો પડતો હતો. એટલે મોટી સંખ્યા હતી, નાનો ગુણાકાર એની સાથે કરીએ એટલે વાર લાગે. અહીંયા રકમ થોડીક નાની થઈ ગઈ જો ગુણાકાર માટેની, અને થોડીક આપણે સ્પીડ રાખી શકીએ ધારેલા મધ્યકની રીતની અંદર. જવાબ તો કે પહેલી રીતથી જે આવ્યો તો 545.2, એ જ જવાબ પાછો અહીંયા આવ્યો 545.2, એટલે કે ધારેલા મધ્યકની રીતે જવાબ પણ 545.2 આવ્યો આપણી પાસે. હવે આપણે પદ વિચલનની રીત કરીશું, પણ એમાં પદ વિચલનની અંદર કેટલો ફેરફાર છે એ ખાલી જોઈ લઈએ ફટાફટ. અહીંયા ડીઆઈ ની જગ્યાએ યુઆઈ આવશે. યુઆઈ બરાબર સૂત્ર આવશે xi માઇનસ a ના છેદમાં h. h એટલે શું? તો કે આપેલ વર્ગની વર્ગ લંબાઈ. ચાલો જો આ વર્ગ લંબાઈ છે, આ બધાની વર્ગ લંબાઈ કેટલી છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આપેલ વર્ગની વર્ગ લંબાઈ કેટલી આવશે? તો કે 500 થી 520, 520 થી 540, બધામાં 20 20 નો ગાળો છે. કેટલાનો ગાળો છે? 20 20 નો. એટલે અહીં h એટલે 20 વડે ભાગાકાર કરવાનો. બીજું, આ બધાની અંદર જે આપણે મધ્ય કિંમત શોધશું એ મધ્ય કિંમત તો સેમ રહેશે, ધારેલો મધ્યક પણ સેમ રહેશે, ખાલી તમારે ખાનામાં ફેરફાર કરવાનો છે. જો બીજી રીત આપણે કરીએ છીએ પદ વિચલનની રીત. આ રીત આપણે હવે ભૂસી નાખીએ છીએ. ત્રીજી રીત આપણી આવશે પદ વિચલનની રીત. પદ વિચલનની રીતનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા h. એટલી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તો સૌપ્રથમ તો જે જગ્યાએ આપણે મધ્યક ધાર્યો છે તે 0 આવશે. આમાં ફાયદો શું છે? પદ વિચલનની રીતમાં જો આના કરતા પણ ફાયદો છે. અહીંયા તમારે 530 માંથી 550 ગયા એટલે -20 આવતા હતા, એટલે 20 વડે ભાગવાના. એટલે કાંઈ ન કરવું હોય ને આમાં યાદ ન રાખવું હોય ને પદ વિચલનની અંદર, તો જ્યાં 0 ધાર્યો હોય ત્યાં 0 લખી નાખવાના. -1 -2 ઉપર જેમ જઈએ એમ માઇનસની કિંમતમાં વધારો કરતો જવાનો, નીચે જેમ આવીએ એમ પ્લસની કિંમતમાં વધારો કરતો જવાનો. 1 અને 2 લખવાના છે. એકદમ સરળ પદ વિચલનની રીતને ઝડપથી થાય. કારણ કે ઓલા બે કરતા આમાં ગુણાકાર હવે જો નાનો થઈ ગયો. અહીં એફઆઈ ડીઆઈ છે,
એની જગ્યાએ FIUI આવશે. તો 12 દુ 24 એટલે -24, 14 એકા 14 એટલે -14, 8 ગુણ્યા 0 એટલે 0, 6 એકુ 6 અને 10 દુ 20. અહીંયા પણ તમારે સિગ્મા FIUI શોધવા માટે માઇનસનો માઇનસ સાથે સરવાળો કરવાનો, પ્લસનો પ્લસ સાથે સરવાળો કરવાનો. માઇનસનો માઇનસ સાથે સરવાળો કરીએ એટલે 2 ને 1 3 ને 4 ને 4 8 એટલે -38 આવ્યા. 20 ને 6 તો કે 26 પ્લસ 26. ચાલો 38 માંથી 26 જાય, 8 માંથી 6 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, પણ કેટલા બાર વધ્યા તો કે -12 આવ્યા. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. એ બરાબર કેટલા છે આપણી પાસે તો કે 550 વત્તા સિગ્મા FIUI કેટલા આવ્યા આપણી પાસે તો કે -12 છેદમાં સિગ્મા FI કેટલા છે આપણી પાસે તો કે 50. h બરાબર તો કે કાની વર્ગ લંબાઈ તો કે 20 છે, આપણને ખ્યાલ છે કે 20. ચાલો 0 0 ઉડી ગયા બરાબર 550 વત્તે ઓછા 12 દુ 24 છેદમાં 5. હમણાં જ આપણે જોયું હતું કે ભાઈ 24 ને 5 વડે ભાગીએ તો કેટલા આવે તો કે 4.8 તો કે 545.2. અહીંયા પણ x બાર બરાબર કેટલા આવ્યા તો કે 545.2. તો ત્રણેય રીતની અંદર જો મધ્યક કેવો આવ્યો, અહીંયા પણ 545.2, અહીંયા પણ 545.2 અને અહીંયા પણ 545.2. આ તો આપણો મધ્યક શોધવાની ત્રણ રીત. સાદી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. સૌથી સહેલી કઈ તો કે પદ વિચલનની રીત. ગણતરીમાં તમને સરળતા રહે. જ્યારે મોટો વર્ગ આપ્યો હોય ત્યારે, જો અહીંયા નાનો વર્ગ આપ્યો હોય, દાખલા તરીકે આનો પહેલો દાખલો તમે કરશો ને, પહેલો દાખલો આવા વર્ગ છે 0 થી 2, 2 થી 4. જો વર્ગ નાના હોય ને તો આપણે સાદી રીતથી સરળ રહેશે, કારણ કે ગુણાકાર ટૂંકો થશે. ગુણાકાર ટૂંકો થાય એટલે આપણને ઝડપથી આવડે. પેલો આપણે ગુણાકાર ચોપડામાં પાછળ કરવા જવો પડે અને પરીક્ષામાં ટાઈમ ઘટે. તો ગુણાકાર ટૂંકો કરવા માટે મોટી સંખ્યા જ્યારે વર્ગ આપ્યો હોય ત્યારે પદ વિચલનની રીત છે એ સૌથી બેસ્ટ. આપણને કીધું ન હોય કે કઈ રીતે ગણો તો આપણે પદ વિચલનની રીતે જ દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો. પણ કહે કે ભાઈ સાદી રીતે ગણો કે ધારેલા મધ્યકની રીતે કરો તો આપણે એ રીતનો ઉપયોગ કરવો પડે. નહીંતર તો પછી આપણે કોઈ પણ રીતે મધ્યક સી શોધી શકીએ છીએ. ફરી વખતથી પદ વિચલનની રીત હજી એકવાર સમજી લઈએ. પેલા વર્ગ આપ્યા હોય, આવૃત્તિ આપી હોય, મધ્યક કિંમત આપણે શોધી લીધી. પછી જે જગ્યાએ આપણે મધ્યક ધાર્યો હોય એની સામે તો 0 લખીએ છીએ, ધારેલા મધ્યકમાં પણ લખાતા. ઉપર -1 -2 -3 જેટલા વર્ગો હોય તેટલા લખવાના. નીચે જેટલા વર્ગો હોય એમાં 1 2, આમાં આપણે બબે જ છે તો અહીંયા ત્રીજો વર્ગ હોત ઉપર તો -3 લખત, અહીંયા 3 લખત. હવે તો એનો ગુણાકાર કરવાનો છે FI અને UI. એ તો એકદમ સરળ છે. FI અને UI નો ગુણાકાર. પછી સિગ્મા FIUI શોધી લેવાનું. તો માઇનસનો માઇનસ સાથે સરવાળો કરવાનો, પ્લસનો પ્લસ સાથે સરવાળો કરવાનો અને પછી સૂત્રમાં કિંમત મૂકવાની છે અને સાદુરૂપ આપવાનું છે. એકદમ સરળ મધ્યક શોધવાની ત્રણેય રીતોનો આજે આપણે અભ્યાસ કર્યો. આના ઉપરથી તમે સ્વાધ્યાય 14.1 ના દાખલા છે ગણવાનો પ્રયત્ન કરજો. આપણે ત્રણેય રીતે દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તમે ખૂટતી આવૃત્તિવાળા દાખલા આવે છે એ બાકી રાખજો. આવતા પીરિયડની અંદર આપણે ખૂટતી આવૃત્તિવાળો દાખલામાંથી મધ્યક હોય તો ખૂટતી આવૃત્તિ કઈ રીતે શોધી શકાય તે પણ શીખીશું. અને જો એ આવડી જાય તો એ પણ ગણવાનો પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ, આભાર.